રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરજણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં કંઈક 7. બધા લોકો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે એક જ બાકી હતા ચા પાણી પીવામાં. હજી આપણે અંગોર કેરી છે અને બસ ચા પાણીની એક રકમ પીધી ત્યારે યાદ આવી ગયું કે હજી એક દવા પીવાની, પેલા દવા પી લે પછી પાછું ઉપર ચા પી લઈ. ત્યાં યાદ આવી ગયું કે ઇન્ટ્રો પણ નથી થયો, તો કીધું હાલો વારવાર બધું કામ આપણે પતાવી જ લઈએ. કારણ કે આજે તેરે આને કા ગમ તેરે જાને હું છે તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અને એ શું કરો તમે? સિયાની હોટલમાં પેલું નીકળી ગયું ને, હું ફિટ કરું છું ઢાંકણ. તો પેલા ગરમ પાણીમાં આપણે ઓલી કહી દીધી ને, તો રીંગ નીકળી ગઈ ને, ઓલું ઢાંકણ ફિટ ન થયું એટલે એવું છે. ઓકે. ને બાકી અમારા બેનબાઈએ પણ અંકુર કરી લીધી છે અને એમના બા થાય છે તૈયાર. આજે ખબર પડવાની છે દીકરા તારી. રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સિયા રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી કૃષ્ણ. ખાસ કરીને રમાબેન ને રમાબેન ને જય હા. શ્રી કૃષ્ણ. યાદ કરાવવું પડે ને. આવો આટો મારવા આવો અહીંયા. હા, આ સિયા જોવે છે કે આ બા કોને બોલાવે છે, એ કે ખબર નથી પડતી આમાં. તો રમાબેન બસ આવો કઈ કે આજે બાને મૂકવા જવાના છે અને ત્યાંથી આપણે પછી આગળ જવાનું છે. તો એમની તૈયારી છે આપણી આ બધી. અને અહીંયા અત્યારમાં મકાઈ બફાઈ ગઈ છે, એ અમેરિકન આવે છે ને એ. કારણ કે રસ્તામાં કદાચ સિયાબેનને ખાવા જોઈએ તો કીધું આજે મકાઈ ખવડાવીએ એમને. નહીતર ગયા એ કાલે તમે જોયું હોય છે કે પેલું પડીકું આપવું પડ્યું હતું, ના છૂટ્યું. આ ન આપવું પડે ને, એમના માટે જ આપણે આ પ્રિપેરેશન કરી છે. શું કેવું વાલી? યસ, બરોબર ને? બહારની વસ્તુ આપણે નથી આવતા હોય ક્યારેક બેન કથડી જાય તો આપી દેવી પડે. ચલો હવે મળીએ, થોડું મૂડ ફ્રેશ થઈ જાય ને પછી હાલો ઘરે જાઉં છું. મારી કુડા ડરે છે, મમ્મીને કામ કરવા લાગી. હાલો હું જાઉં છું. ટાટા. હવે ટાટા કરવાના. જય શ્રી કૃષ્ણ કરી દ્યો. ચલો, સિયાબેન ના બા તો ગયા. અને સિયાબેન શું કરશો હવે તમે? જોવે છે ઈ કે આ તો હાચન વયા ગયા, ખોટા ખોટા કહેતા હતા. પયો. ચલો કઈ નહીં, ભોઈગા છીએ આપણે ગલિયાવાડા. તો ગલિયાવાડાથી અહીંયા હવે આપણે પુરાવાનું છે મમ્મમ ગાડીમાં. તો ગાડીમાં મમ્મમ પુરાવી દઈએ અને પછી આપણે નીકળીએ આપણું ડેસ્ટિનેશન જે ફિક્સ હોય છે એ જગ્યાએ. બરોબર ને વાલી? એકદમ બરોબર વાલા, મતલબ ના આવે. બસ તો આપણે પહોંચી આવ્યા છીએ સરકડિયા. અને વાતાવરણ થોડુંક એવું હવે ગરમ થયું છે. સવારે આપણે થોડાક કામ તો કહીએ તો ટાણા હમા પૂગ્યા હતા અહીંયા, એટલે કે 8:45 જેવો સમય થયો હતો. પણ ત્યારે વાતાવરણ એકદમ છે ને પેલું ઠંડુ હતું. સુરત દાદા ક્યાંય દેખાતા નહોતા અને ઠંડીનું ક્યાંય બહાર નીકળવાનું મન નહોતું થતું આપણું. એટલે અહીંયા આવીને સીધા રૂમમાં પુરાઈ ગયા હતા. સિયાબેનને એને ઢાંકી ઢૂકીને રાખી દીધી. ઠંડુ વાતાવરણના હિસાબે કીધું હજી હમણાં માન મેળા એવું છે બાપ દીકરી બેયને, ક્યાંક પાછું ભેરાઈ ન જાય. અને અત્યારે આપણે આવ્યા છીએ પાછળના ગ્રાઉન્ડમાં. કારણ કે આ સાઈડથી નહીં એવો અવાજ સંભળાણો છે, હલકો એવો. કદાચ નસીબમાં હોય મારા દીકરાના અને મારા તો જોવા મળી જાય તો મળી જાય. કારણ કે સિયાબેનનો બર્થ થયો ત્યારથી લઈને આજ દિન સુધી સિયાબેને તો નથી જ જોયું. એટલે આશા એવી રાખીએ છીએ કે આજે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે આપને જોવા મળી જાય. બાકી એમના મમ્મી ગયા છે ચા પાણી નાસ્તો કરવા માટે. અને ચા પાણી નાસ્તામાં બનાવ્યા છે આલુ પોહા. એમની સાથે એમને છાશ પીવી હતી, તો કે સિયાબેનને તમે દૂર લઈ જાઓ તો હું છાશ પી લઉં. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, આપણે સિયાબેનને લઈને ગ્રાઉન્ડમાં આટો મરાવી દઈએ. આ માણસ ભાતનું વહામણ પેલા અહીંયા કાઢ્યું અને હવે સાફ કરવા હાટું પાણી નાખે છે. એના કરતા પહેલેથી જ તું ભાઈ માં બહાર વયો ગયો હોત તો એવું છે. એટલે આ જોઈ લે. એટલે એમાં નો હોય. એટલે હું ગરમ પાણી હું ચોટે નહીં એવું હોય. આવું ક્યારથી શીખી ગયા ભાઈ તમે? અહીંયા જ. બાકી રસોડામાં જમાવટ લીધી છે આજે. છે મસ્ત મજાના ચૂરમાના લાડુ, એટલે કે ભોગ છે આજે હનુમાનજી મહારાજનો. 12:15 સમય થઈ ગયો છે. કારણ કે આજે આપણે રસોડામાંથી છે ને
નવરાઈ નહોતી મળી એટલે તમને લોકોના દર્શન હજી સુધી નથી કરાવ્યા. પણ અત્યારે હવે આપણે બપોરે ભોગનો સમય થયો છે હનુમાનજી મહારાજનો, તો તમને દર્શન કરાવી દઉં. અને બાકી અમારા મહારાજ અહીંયા બેસી ગયા છે હનુમાન ચાલીસાના પાઠ કરવા. કેમેરો સામો થાય ને એટલે થોડાક ટટાર થઈ જશે, નહીતર પછી પાછા બેસી જશે પહેલા. બોલો મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય. તો સમય થયો છે અત્યારે પ્રસાદીનો, એટલે કે હરિહરનો. તો બસ બધી વસ્તુ આપણે અહીંયા ટેબલ ઉપર અરેન્જ થઈ ગઈ છે. હવે ગરમા ગરમ ભજીયા આવે ને એમની જ વેઇટ કરવાની છે. અને આ હું તું લઈ આવ્યો બધું ભાઈ પ્રસાદી? ઓકે, લાડુ, ગરમા ગરમ રોટી, અહીંયા આવશે ભજીયા આપણા, ચટણી, શાક, દાળ, સંભારો અને ભાત. જોરદાર જમાવટ કરવાની છે આજે. ખાઈ પીને આપણે આવ્યા છીએ અહીંયા ઉપર. પણ આ ઘડિયાળ અમારી એવી છે કે એમાં ગમે ત્યારે તમે જોશો ને તો 11:30 આટલી જ વાર લાગશે. ગમે ત્યારે રાતે જોઈ લેવાની, દિવસે જોઈ લેવાની, 4 વાગે જુઓ, 5 વાગે જુઓ, એ ઘડિયાળમાં અમારો સમય આગળ વધતો જ નથી. સમય કહીએ ને કે ત્યાં રોકાઈ ગયો છે હાવ. આમ જોઈ લે એ પણ એ માં દીકરી તો જો પણ હાવ આમ બેનબા અહીંયાથી ભપ થયા હતા થોડાક, એટલે પાછું યાદ આવી જાય ને તો રોવાનું ચાલુ થઈ જાય. ખાઈ પીને આરામ કરવા આવ્યા છે બેનબાને લઈને, પણ હવે બેનબા જોઈએ આરામ કરે જ કે નથી કરતા. હવે આરામ કરશે ને કરવા દે મોઢું ખુલ્લું રહી ગયું, જોઈએ ગોખો ખુલ્લો રહી ગયો. બપોર અત્યારે ઊંઘ ચડી હતી તો આપણે સૂઈ ગયા હતા. સૂઈને અત્યારે જસ્ટ ઉઠ્યા છીએ અને તમારા લોકો સાથે આપણે ચાની રેસીપી શેર કરવાની છે. આપણે નવી રીતે જે ચા બનાવવાનું શીખો છો ને એ, તો પહેલાં દૂધને એકદમ ઉકાળી લેવાનું છે. જો ઉકળી ગયું અને એની અંદર આપણે અત્યારે હવે હાલ પૂરતું આદું એડ કર્યું છે. આદું એડ કરી અને પછી હવે આની અંદર નાખવાનું છે આપણે ખાંડ અને ભૂકી. બસ આપણે કંઈક આ રીતે ચા બનાવતા શીખ્યા છીએ. આની અંદર પાણી એક પણ ટીપું નહીં આવે. અને હવે એડ કરી છે આપણે ભૂકી. ભૂકી એડ કર્યા પછી એડ કરશું આની અંદર ખાંડ. એ તમારે જેટલી ગળી પીવી હોય એટલી તમે આની અંદર એડ કરી શકો છો. આ આપણો ચા છે બનાવવાની રીત, એટલે એવું ન કહેતા કે ચા બનાવવામાં શું હોય, પણ આ રીતના ટ્રાય કરજો, બહુ મજા આવશે તમને ચા પીવાની. મારો દીકરો જાગી ગયો અને એના મમ્મી આવી ગયા છે ચા પીવા, કારણ કે આ ચા ની એના હવા કેવી આમ આદત લાગી ગઈ છે એને કે તમે બનાવો. હે હા, પણ તમારી ચા જેટલી મસ્ત બને છે એટલે એમ થાય આ લોકોને આજે મેં શીખવાડી દીધું કેમ બનાવી નહીં. તમે ચા બનાવો ને ચા પીએ ને એટલે મજા જ રાખે. બસ તો જો હવે આપણો ચા છે ને ઓલમોસ્ટ બની ગયો છે, પણ આને હજી ઉકાળવાનું છે. દૂધ તો ઉકાળ્યું, પ્લસમાં ચા ને પણ ઉકાળવાની છે અને એકદમ ઘાટી કરવાની છે. બરોબર ને? ચા બપોરની રસોઈ જેવી પૂરી થઈ એવું આ બધું સાફસૂફ થઈ ગયું. સાફસૂફ થઈ ગયું, આપણે આરામ કરી લીધો, ચા પાણી પણ પીવાઈ ગયો. અને હવે હાંજની રસોઈમાં વર્ગી ગયા છે. કીધું આપણે ટાઈમ છે ને ત્યાં સુધીમાં પાઉંભાજી બનાવતા જઈએ અને પાઉંભાજી ખાઈ પી અને અથવા તો ઘરે ભેગા લઈને વયા જઈએ. તો અહીંયા અત્યારે આપણે લઈ લીધા છે કેપ્સિકમ, વટાણા, આ એવરેસ્ટનો પાઉંભાજી મસાલો, તીખી તીખી મરચી, આદુ ને એવું બધું. બાકી આ બધા માટે મહારથીઓ માટે પાઉં લઈ લીધા છે કાલના. અને આપણે પાઉં લઈને જશું ઘરે આજે સાંજે. આ લોકો ગઈકાલના પાઉં ખાશે ને આજે આપણે ખાશું તાજે તાજા પાઉં. તો આવી રીતના કંઈક છે. અત્યારે પાઉંભાજી ફટાફટથી બનાવી નાખવાની છે એટલે આપણે નીકળવાનો સમય થઈને ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય. તો બસ જાજા હાથ રડી હમણાં એની જેમ વર્કી ગયા છે હું, પ્રજ્ઞા અને રિતિક મહારાજ અમારા. બરોબર ને? તો જ ફટાફટ બને ને, 4:15 તો થઈ ગયા છે. ઓલમોસ્ટ આપણું શાકભાજી બધું અહીંયા બોઇલ્ડ થઈ ગયું છે અને ટામેટાની પ્યુરી તૈયાર છે. અહીંયા મરચાં આદુની પેસ્ટ તૈયાર છે. આ ધાણાભાજી, લીંબુ, એવરેસ્ટનો પાઉંભાજી મસાલો એ બધું રેડી છે આપણું. અને હવે તેલ પણ અહીંયા મુકાઈ ગયું છે. વઘાર લાગી એટલી જ વાર છે. કેમ વાલી? યસ, વઘાર લાગે ને બની જાય એટલે પછી આપણે આપણા ઘર ભેગા થઈએ. અને અત્યારે પ્રજ્ઞાને કંઈક નવી ખબર પડી છે. શું કરવાનું આમાં? અત્યારે નથી ખબર પડી. આને પહેલા આપણી ઘરે કરી હતી ને ત્યારે આપણે હળદર એડ કરતા હોઈએ, પણ ભાજીમાં હળદર છે ને એડ નહીં કરવાની, એટલે લાલ ચટક કલર એમને જળવાઈ રહે એમનો. પેલો બે કલર મિક્સ થઈ જાય ને એમાં કલર કોમ્બિનેશન વિખાઈ જાય. હળદર નાખીએ ને કલર બીજો
જો રેડ નો અને આ ગયું ધાણા જીરું. ઓલમોસ્ટ આપણો વઘાર પણ લાગી ગયો છે અહીંયા હવે. યસ ફટાફટ થાય છે યુદ્ધના ધોરણે કામકાજ. અને આ ગયો એવરેસ્ટનો પાઉંભાજી મસાલો. જોરદાર સ્મેલ આવી ગઈ છે. કેમ કે અહીંયા બીજું તો છે નહીં કઈ લસણ ડુંગળી તો આપણે એડ ન કરવાની હોય એટલે મસાલો થોડોક ચડિયાતો રાખવાનો. નવી સવારના બધા લોકોને રામ રામ ને સીતારામ. તો આજ છે આપણો ગઈકાલનો વિડીયોઝ અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે ગઈકાલે પછી સાંજે તમે લોકોએ જોયું, સાંજે તો નહીં પણ બપોરે 4:30ની આજુબાજુ કે આપણે પાઉંભાજીને એવું બનાવ્યું હતું, તો ભાજીને એવું બનાવીને લઈને ઘરે વયા ગયા હતા. અને ત્યાં જઈને મસ્ત મજાની પાઉંભાજી આપણે એન્જોય કરી હતી. અને પછી ઘરે જઈને કંઈ આપણે કન્ટિન્યુ કર્યું નહોતું, કેમ કે કન્ટિન્યુ કરીએ તો એક સતત તમને 2 દિવસ સુધી આપણે સરકડીયાના જ વિડીયોઝ જોવા મળે ને નવું નવું કંઈ જોવા ના મળે. એમના હિસાબે કીધું ચલો કંઈ વાંધો નહીં, આપણે પેલી માનતા ને એ બધું પૂરી કરવા ગયા હતા. એમના ઓલરેડી 2 પાર્ટ થઈ ગયા છે, તો આપણે આજે સ્લો કરીએ વ્લોગિંગની સ્પીડ આપણી, એટલે કન્ટિન્યુ નહોતું કર્યું કાલ સાંજ સુધીનું આપણે કંઈ પણ, એટલે પાછું આજે કન્ટિન્યુ કરીએ છીએ. અને અહીંયા આજે આપણે ફરી પહોંચી ગયા છીએ સરકડીયા. તો બસ 8:30નો સમય થયો છે અને હનુમાનજી મહારાજની આરતી હમણાં જ પૂરી થઈ છે. તો કીધું ચલો પહેલાં હનુમાનજી મહારાજના તો દર્શન ગઈકાલે તમને લોકોને કરાવ્યા હતા, પણ નવદુર્ગા માના, કાળભૈરવ દાદાના અને રામેશ્વર મહાદેવના દર્શન નહોતા કરાવ્યા. તો આજના વ્લોગમાં આપણે એ કન્ટિન્યુ કરીશું. અને સાથે સાથે આજે છે સન્ડે, તો આજે બહુ બધી પબ્લિક પણ આવશે, કમૂરતા છે, એટલે લગ્નગાળાની સિઝન નહીવત છે. અમુક જગ્યાએ હોય છે લગ્નગાળો, પણ એમને બાદ કરતાં હાવ નહીવત હોય છે. તો જોઈએ છે કેટલું પબ્લિક આવે છે. અને પ્લસમાં આપણા આડોશી પાડોશી પણ કહેતા હતા કે સન્ડેના દિવસે અમે આવશું, તો જોઈએ છે એ લોકો આવે છે કે નહીં કે શું. વિડીયોમાં પૂરેપૂરો તમે સ્કીપ કર્યા વગર જોજો. એટલે આજે બહુ મસ્ત મજાની એક રસોઈ પણ બનવાની છે. એ શું છે એ તો તમે જ્યારે બપોરે બનવાની શરૂઆત થશે ત્યારે જ જોઈ શકશો, કારણ કે આજે અચાનકથી પ્લાનિંગ કર્યું છે એ રેસીપી બનાવવાની. તો બધા માટે જનરલી બધા માટે દર રવિવારે તો હોય જ છે, પણ આજે કંઈક અલગ સ્ટાઇલથી બનાવવાની નક્કી કરી છે. એટલે શું છે, કેવી રીતે બનાવે છે પ્રજ્ઞા, એ જોવા માટે તમારે વિડીયો કન્ટિન્યુ કરવો જ જોશે. પણ કંઈ નહીં, હવે પહેલાં ફટાફટથી આપણે એક આછેરી ઝલક હનુમાનજી મહારાજની, પછી નવદુર્ગામાં, કાલભૈરવ દાદા અને રામેશ્વર મહાદેવની દર્શન કરાવી અને પછી આપણે ચા પાણી પીએ. અને ઠંડી અહીંયા પ્રકોપ ફૂલ છે. ગઈકાલે આપણે ટી શર્ટ કે કંઈ નહોતું પહેર્યું, ટી શર્ટ નહીં સોરી સ્વેટર કે એવું કોટ કે ટોપી, એટલે ખડખડ થઈ ગયું હતું. એટલે આજે આપણે સેફટી આપણી પહેલાં જોઈ લીધી છે, તો આજે બધું પહેરીને રાખ્યું છે આપણે. હવે તડકો જ્યારે ફૂલ નીકળશે ને ત્યારે જ આપણે એ બધું કાઢવાનું થાય છે. અને બાકી તો અહીંયા અત્યારે કપિરાજ કે કંઈ પણ વસ્તુ જોવા નથી મળતી, મોર કે સાબર કે કંઈ પણ. એટલે કહેવાનું એવું હતું કે સાંજે અહીંયા પેલું સાબરું ને એવું બધું બોલતું હતું, અને ગઈકાલ દિવસ દરમિયાન પણ બોલતું હતું. એટલે મે બી આમ ઊંડા ગાળે હોઈ શકે છે, નસીબમાં હશે તો આજે પણ આપણું નસીબ અજમાવીએ અને મળી જાય જોવા તો આપણા અહોભાગ્ય, નહીતર પછી પાછું ક્યારેક નસીબમાં હશે ત્યારે જોવા મળશે. તો ચલો હવે વધારે વાતો આપણે નથી કરવી અને આપણે સીધા જતા રહીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા. અત્યારમાં પહેલાં યજ્ઞ ચાલુ છે, તો યજ્ઞશાળાના પહેલાં દર્શન કરી દો. હનુમાનજી મહારાજના તો દર્શન તમે લોકોએ કરી જ લીધા છે. તો હમણાં કેટલા દિવસથી આપણે યજ્ઞશાળામાં પણ નથી આવ્યા તમને લોકોને દર્શન કરાવવા માટે. અહીંયા અમારા હરિરામ બાપુ જે નિત્યક્રમ છે એમનો એ અખંડ એમનેમ જાળવેલો છે. તો અહીંયા છે યજ્ઞશાળા અને યજ્ઞ પણ ચાલુ છે, જે દરરોજના માટે ચાલુ હોય છે. અને હવે જઈએ આપણે નવદુર્ગા માના દર્શન કરવા માટે, અને ત્યાંથી જઈશું આપણે કાલભૈરવ દાદાના દર્શન કરવાના. પછી પ્રજ્ઞા સાથે આપણે મુલાકાત કરીએ. તો જય માં નવદુર્ગા. મોરલા ને બધું બોલે છે, તો મસ્ત મજાનું બેકગ્રાઉન્ડમાં તમને લોકોને અવાજ સાંભળવા મળતો હશે. તો મસ્ત મજાનું અહીંયા વાતાવરણ હોય છે, એટમોસ્ફિયર. તો તમે લોકો હજી સુધી સરકડીયા ન આવ્યા હોય તો બિંદાસ આવો શનિ રવિના દિવસોમાં. અને જય કાલભૈરવ દાદા. એટ ધ એન્ડ રામેશ્વર મહાદેવ ભગવાન કી જય. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે રસોડામાં. યસ, હવે ડ્યુટી એકની એક જ છે. અહીંયા બટેટા કપાય છે, આપણે અહીંયા કાપીએ છીએ રીંગણા, અને ત્રીજી બાજુ કપાય છે કબી. અમારે ગુજરાતીનો શિષ્ય અમારી બાજુમાં જ બેઠો હોય છે. રામ બધાને કેમ છો? મજામાં? કેમ છો? મજામાં.
હા બધાય હારો છે, બધાયને સારું છે. બધાને હારો છે. હા સીતારામ. સીતારામ. બેન પાસેથી એટલું શીખી ગયું. હમ. કેમ છે બધાયને સારું છે ને એટલે બધાયને સારું છે એટલું શીખી ગયું ઈ. બાકી બીજું કઈ નવું શીખો કે નહીં? હા આ શીખવાનું છે. પછી પહેલે ये कर लूँ, हाँ। પછી પહેલા આ શીખું. કરી લઉં પછી શીખું છું. પહેલે આ કરી લઉં પછી શીખું છું. કઈ નહીં, હાલો ફટાફટ આપણે પેલા આ બધું સમારવાનું છે. કેમ કે હજી કામ જાજુ છે ને ટાઈમ થોડો છે. 9:30 ઓલરેડી વાગી ગયા છે. કાચ કોબીનો સલાડ બનાવવાનું, કા સલાડ જ બનાવવાનું, વઘારેલો સંભારો બનાવવાનો છે આજે. મરચાં કોબીન બધું બહુ બધું પડ્યું છે એટલે, અને મિક્સ શાક બનાવવાનું છે. મિક્સમાં ખાલી રીંગણ બટેકું ને ટામેટું, અને પછી ખીચડી કરવાની છે એટલે ચૂલો હળગાવવાનો છે. એટલે બહુ બધી મહેનત છે. કેમ કે આજે રવિવાર છે ને, ગયા રવિવારે જોયું ને તમે દમ આલુમાં દમ નીકળી ગયો તો અમારા બધાયનો. એમ પછી આમાં દમ ન નીકળી જાય એટલા માટે આજે આપણે હા એટલે આજે આપણે પહેલી જ વારથી વિચારી રાખ્યું છે કે સાદું સિમ્પલ બનશે. પછી આવતા રવિવારે કંઈક મેનુ ફિક્સ કરીશું, હે ને સાહેબ? ફાઇનલી આપણી ઈચ્છા હતી ને જે એ પૂરી થઈ ગઈ છે. પણ એ ઈચ્છા પૂરી થઈને એમાં આપણે પણ થોડાક ઇન્જર્ડ થઈ ગયા છીએ, કારણ કે આપણે પણ અહીંયા લાગી ગયું છે. તો પાટો વારી દીધો છે. અહીંયા ફર્સ્ટ એડની કીટ હોય એનાથી આપણે પાટો વારી લીધો છે. અને બસ મારી અને પ્રજ્ઞાની ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ છે આજે. અને મારો સિયા દીકરો સૂતો હતો, નહીંતર તો સિયાબેનને પણ મોજ પડી જાત. પણ કંઈ નહીં, સિયાબેન માટે પણ આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક જોશું કે એવા નસીબ હશે સિયાબેનના, તો એ પણ સૂતી નહીં હોય ને ત્યારે આપણે એ જોવા મળી જશે. તો ચાલો હવે જઈએ રસોડામાં, પાછા કન્ટિન્યુ કરીએ આપણે આપણું કામ. કારણ કે શાકભાજી સુધારતા સુધારતા આપણે ભાગ્યા હતા. અવાજ આવ્યો ને એટલે અમને લોકોને ગઈકાલનું અમે કહેતા હતા કે ભાઈ અહીંયા અવાજ આવે છે, અવાજ આવે છે, તો અહીંયા હશે જ. તો જી હા, આજે ફાઇનલી આપણે જોવા મળી ગયું. તો આમ કહીએ ને કે અનહદ આનંદ થાય છે આપણે. કેમ વાલી? હે અનહદ આનંદ થયો ને તને પણ? અનહદ આનંદ થયો. હમ. જે વિચાર્યું હતું ને એ જોવા મળી ગયું. મોજ આવી ગયો. પગ શાકભાજી સુધારતા સુધારતા પગ સુધારાઈ ગયો, કઈ કમર સુધારાઈ ગઈ. મેં કેટલી ઊંચાઈથી ઠેકડો માર્યો એ અટાણે જોઉં તો મને એમ થાય કે હું ઠેકડો લગાવી ન શકો, પણ તોય લાગી ગયો મારથી છલાંગ. ઓલું કે ને વાણે હરફથી હોય ને કેમ ભાગવું પડે ને ભાગે, એની જેમ ભાગ્યા જોયા તમે ઘણા. અને હવે મારા તમે બોલો તો અનહદ આનંદ થયો. અનહદ આનંદ થયો. હા, તો અહીંયા અમારા અર્પિત મહારાજને સોરી રિતિક મહારાજે શાકનો વઘાર લગાવી દીધો છે મસ્ત મજાનો. રિતિક મહારાજ बढ़िया वाली सब्जी चाहिए हो आज, एकदम से बढ़िया वाली, कुछ कम नहीं पड़ना चाहिए, सब बराबर. और અહીંયા આપણે ખીચડી વઘારેલ જે નહીં સાદી છે, ઓકે સાદી ખીચડી પણ બની ગઈ છે. અને હવે રોટલીનો લોટ બાંધવાનો છે અને અહીંયા વઘારવાનો છે આપણે સંભારો. તો બસ સંભારો વઘારવાની તૈયારીઓ થઈ છે. બરાબર ને વાલી? એકદમ બરોબર. મેથી નાખવી ને કેમ? હા નાખો નાખો નાખો. અલગ સ્ટાઇલથી જ બનાવવાનું છે બધું. હા પપ્પા વયા ગયા. હા ભાઈ, અલગ સ્ટાઇલથી બનાવવાનું છે. મમ્મ બને છે અહીંયા સિયા માટે મસ્ત મજાનો શીરો, ગરમા ગરમ શીરો. કોને ખાવો હોય શીરો? રોટલી બનાવતા બનાવતા વિહામો ન ખાવાનો હોય. બાટલો થઈ ગયો. બાટલો થઈ ગયો. પણ અહીંયા આ લોકો ક્યારના આમ જો આ લુવા વન બનાવે છે એ નથી થાકતા ને તું થાકી ગઈ એમ. થાય કે નથી, બાટલો લઈ ગયા, એનું ગેસ કનેક્શન છે તો વાર લાગે ને થોડી એવું? એટલા માટે. બાકી જો હો તમે કહેતા હતા ને કે પ્રજ્ઞાબેન તમે જ કેમ રસોઈ બનાવો, અમે ન હોય આવી રીતે ઘણા લોકો. ઘણા લોકો સેવા કરવા આવી જાય ને આપણા વ્યુઅર્સ જ છે. ક્યાં ગામથી આવો છો? રાજકોટથી. અને જો અહીંયા સેવા કરવા બેસી ગયા છે. મજા આવે કે? તો વાંધો નહીં, મોજે મોજ ને રોજે રોજ. એક જ મળે. હમ દર વખતે ન મળે. અને એ દાદાનો હુકમ હોય તો આવી જવાનું, પહોંચી જવાનું. અને બાકી અમારા અર્પિત મહારાજ હા, ગુજરાતી ક્યાં સુધી પહોંચી? ગુજરાતી અભી બધું હારો છે. બધું સારું છે. સારું છે નહીં, થોડે સુધી પહોંચી ગઈ છે કે થોડું ઘણું આવડી ગયું છે. 4 દાડાની રજા તો કેમ પૂરી થાય છે ને કઈ ખબર જ નથી પડતી. 4 દાડા આજે કીધું, 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયો ને આ 4 દી પૂરા થઈ ગયા. અને ફાઇનલી આપણે ઘરે પણ ભૂગી ગયા. જેટલો પણ કાર્યક્રમ પ્લાનિંગ ગોઠવ્યો તે બધુંય થઈ ગયું પૂરું આપણું. અને આવતીકાલથી સવારથી હતા એના એટલે કે ખંભે થયેલો દેહ મોકરો એટલે કે ઓફિસ હાલતું જવાનું, આવતું રહેવાનું, એવું બધું કરી રાખવાનું. એમ થઈ ગયા. હજી તો હમણાં રજાના દિવસો આવશે. હા હા આમ કરશું તેમ કરશું. હે જોવાના દિવસો જાજા હોય, રજા પૂરી થવાના દિવસો થોડા હોય. રજા પૂરી થાય ને ખબર જ ન પડે, પણ આવવાની હોય ને રજા ત્યારે એમ થાય કે હા હજી એટલા દિનની રજા છે, આ કરશું, ઓલું કરશું, ઓલું કરશું. પણ હવે થઈ ગયું બધું. હું બસ અહીંયા મૂકી દીધા છે દૂધડા ગરમ આપણા લઈ આવ્યા હતા એ બધા. અને હવે સિયાબેન છે બારોબાર
કારણ કે 3-4 દિવસ ત્યાં ઘરે નહોતા એટલે આજુબાજુમાં હાવ આમ ક્યાંય શાંત થઈ ગયું હતું. તો આવતા હવે રાડ પાડીને બધે બહાર નીકળી પડ્યા, સિયા તો બેનબાને ત્યાં હાચવે છે ને ત્યાં સુધીમાં કીધું આપણે હવે બધું સામાન છે ને ઠેકાણે કરવાનું છે, ઠેકાણે કરવાનું. અને પછી આવતી સવારે જ એટલે આવતીકાલ સવારે જ મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.